મારા બાજુ બેન કરો હું યુ જામ આવડા ગાય મને મારવા આવ્યો છે તમે આને કંઈ કહી જોવું છે હાલો બતાડી દો એટલું બધું રિક્વાયરમેન્ટ છે તો બતાડી દઉં જો 54 ડુંગરો દેખાય છે હર હર મહાદેવ જય માતાજી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આ જો વાદળા ને બાદળા ને કેવા મસ્ત જાગ્યા છે હજી વાદળા હજી જાગ્યા જ લાગે મને લાગે એવું સેકલા બોલે ઓલા લીમડા ઉપર કેટલા બધા પોપટ બોલે છે અમારા હર્ષુકભાઈ હજી જાગીને આવ્યા છે મોઢું ધોયું છે હજી સવારને વાગ્યા છે 3:30 એટલા બધા નહીં થઈ ગયા 7:30 જેવું જ થયું છે તો હજી 3:30 થી વાર ને એ વહી ગયા 5:30 હજી ચા પીવાના આને બાકી હતો મેં કીધું તું ચા પી લે તાક્યા ના મારા વ્લોગમાં આવું છે મેં કીધું તું હાલ વ્લોગમાં મેં નહીં કીધું આ ભાઈ કે તું આય નહીં મારે મજબૂરન મારે આવવું પડ્યું હું વ્લોગમાં તારે બોલવાનું મારે કાંઈ બોલવાનું નથી જય રજના પેશ મારા તો ફેમિલી મારું એક ઠેકાણે જવાનું નક્કી થઈ ગયું સાહેબ જવાનું છે ચોટીલા એક વસ્તુ લેવા એક ભાઈબંધ આવે છે એક વસ્તુ લેવા જવાનું છે એ પછી હું તમે રિવીલ કરી દઈશ જો મસ્ત નાહી ધોઈને કપડાં પહેરી લીધા જો બૂટ ને એ મજાના મસ્ત ફંકી પેન્ટ પહેર્યું છે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ શર્ટ પહેર્યો છે અને મસ્ત હોન્ડા આપણું રેડી થઈ ગયું છે જવાનું છે ચોટીલા તો વ્લોગમાં બની રહેજો ચોટીલા અહીંથી ક્યાંથી જવાય મેં જોયું નથી મજા આવશે ચોટીલા જ રખડું કીધું ને જોવો જ નથી જોકે મારું ચોટીલા મારું છાઉંડમાંનું ગામ છે અમારી કુળદેવીના છે એટલે મજા આવશે ત્યાં જવાનું વ્લોગમાં આગળ સુધી બિના રહેજો હું છે હું છે દોડીને ક્યાં બધા યાર કસમથી ને 1 કલાકથી હું આ રસ્તા ઉપર હાલું છું એટલો બેકારમાં બેકાર આ રસ્તો છે ને ફરતી બાજુ મોટા મોટા આવા ડુંગરા અને આ ખરાબમાં ખરાબ રસ્તો હકીકતમાં કેડી એટલી બધી દુખામણી છે ને એની વાત જવા દો જંગલ જેવો વિસ્તાર છે આમ જો બસ આમું ચોટીલા દેખાય આ રસ્તો ઓલો છે પીપરાળી પછી ધાંધલપુર પહેલાં આવે ધાંધલપુરથી આ પીપરાળી આવે પીપરાળીથી પછી આ કંઈક બીજું એક કાંઈ આગળ સારું ગામ આવે ઈવડા એ પછી ડાયરેક્ટ ચોટીલા આવે પણ એટલો બધો ખરાબ રસ્તો છે ને કે આમ હકીકતમાં મારું મગજ ઘડીક તો આમ ખાલી થઈ ગયો કે આમ એને કહેતા હાલી મ્યુઝો હારું સાવ ખરાબ રસ્તો છે કસમ તો ફેમિલી તમે એક વસ્તુ બતાવો હા વસ્તુ બતાડ્યા પહેલાં તો એક મને આ રોદા ખાયકાના જે મેં રસ્તો બતાવ્યો ને એ રોદા ખાયકાને કાંઈ મને એક સાચીમાં એટલું ખતરનાક દુખવા મળ્યું છે ને તમારે અહીં ઊભું રહેવું પડ્યું ઊભું તો રહેવું પડ્યું પણ બીજું એક નંબરમાં એક મસ્ત એક વસ્તુ તમને બતાડું જોવું છે હાલો બતાડી દો એટલું બધું રિક્વાયરમેન્ટ છે તો બતાડી દઉં જો 54 ડુંગરો દેખાય છે અત્યારે આપણે ત્યાં જવાનું ખાલી 2 કિલોમીટર રહ્યું છે ખાલી 2 કિલોમીટર ચોટીલા ડુંગર 54 છેટો રહ્યો છે એ ડુંગરમાંથી અમારી કુળની દેવી 54 બેઠી છે તો સીધા આપણે ત્યાં જઈએ પૂગવામાં છો ખાલી 2 કિલોમીટર છેટો જાઉં